Hello friends, how are you? Okay, nice. Let's learn today chapter named phrase, preposition. We have already finished આપણે એનો એક ભાગ તો પૂર્ણ થઈ ગયો છે કે phrase preposition કોને કહેવાય. It is a group of words that convey the exact meaning a sentence does. વાક્ય જેટલો જ આપણને એક્ઝેક્ટલી અર્થ આપે છે. ત્યાર પછી આપણે રીઝનિંગ ફ્રેઝ પ્રિપોઝિશન કોને કહેવાય અને ક્યારે ઉપયોગમાં આવે એની પણ આપણે સ્પષ્ટતા થઈ ગઈ છે. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ આ ચાર રીઝનિંગ ફ્રેઝ પ્રિપોઝિશન્સ છે. ચલો હવે આગળ વધીએ, એમાં ન્યૂ સિલેબસ તરફ જઈએ. તો બેડ વેધર, ખરાબ હવામાન હોવા છતાં ક્રિકેટર્સ continue playing. ખરાબ હવામાન હોવા છતાં ક્રિકેટર્સે રમવાનું ચાલુ રાખ્યું. તો આ જે બેડ વેધર છે એ નેગેટિવ સાઈડ છે, છતાં પણ ક્રિકેટર્સ રમવાનું ચાલુ રાખે છે. તો બે વાક્યો વચ્ચે નેગેટિવ સાઈડ, રમવાનું ચાલુ રાખવું, પોઝિટિવ સાઈડ, નેગેટિવ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ બેટા કોન્ટ્રાસ્ટ. તો હવે આવા કોન્ટ્રાસ્ટ વિરોધાભાસી ફ્રેઝ પ્રિપોઝિશન્સ કયા? તો અહીંયા જવાબમાં તમે લખી શકશો બેટા in spite of, INSPITOF, in spite of bad weather, ખરાબ હવામાન હોવા છતાં ક્રિકેટર્સ continue playing, ક્રિકેટરે રમવાનું ચાલુ રાખ્યું. Bad result, अभी did not, loss, craze. Bad result, खराब परिणाम होवा छतां अभीए हिम्मत गुमावी नहीं. तो आ नेगेटिव साइड छे, आ बेटा पॉजिटिव साइड छे. नेगेटिव અને પોઝિટિવ નો સરવાળો કરતા યાદ રાખવાનું બેટા કે એમાં જવાબમાં હંમેશા આપણે ડિસ્પાઇટ નો ઉપયોગ કરીએ છીએ. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ બંને સરખા છે, બંને કોન્ટ્રાસ્ટના ફ્રેઝ પ્રિપોઝિશન છે, પણ તફાવત એ છે કે ઇન્સ્પાઇટ પછી ઓફ આવે, ડિસ્પાઇટ પછી ઓફ નથી આવતું. ક્લિયર? હવે જો આના ઉપયોગમાં તમને મિત્રો ફંક્શન પૂછવામાં આવે કે તમે આનું ફંક્શન જણાવો, તો બેટા એ ફંક્શન છે કોન્ટ્રાસ્ટ.
કયું છે? કોન્ટ્રાસ્ટ. પણ ફ્રેઝ પ્રિપોઝિશન હોય એટલે એ કોન્ટ્રાસ્ટ ને શું કરે? સ્પેસિફાઈ કરે. સ્પેસિફાઈ કોન્ટ્રાસ્ટ એટલું તમે યાદ રાખજો. શોઈંગ લખો તોય ચાલે બેટા. શોઈંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર છે, તોય ચાલે. પણ વધારે સાચો શબ્દ ગ્રામેટિકલી આપણે જોઈએ તો સ્પેસિફાઈ કોન્ટ્રાસ્ટ એ જવાબ સાચો આવશે. ફંક્શન તરીકે સ્પેસિફાઈ કોન્ટ્રાસ્ટ જવાબ લખવાનો જ્યારે તમારા વાક્યની શરૂઆત in spite of અથવા despite of થી despite of થી થઈ હોય ત્યારે. In spite of heat, ગરમી હોવા છતાં આગળનું વાક્ય પૂરું કરો. પ્રશ્ન બેટા કોઈ પણ રીતે આવી શકે છે. આ જે ભાગ છે કરેક્ટ પાર્ટ્સ તરીકે છે. આનો અધૂરા વાક્ય પૂરા કરો એવું પણ આવી શકે છે. In spite of heat, ગરમી હોવા છતાં આગળનું વાક્ય પૂરું કરો. ડિસ્ક્રાઇબિંગ એક્શન, તમારી એક્શનનું બેટા વર્ણન કરો. તો કોઈ પણ સબ્જેક્ટમાં ખ્યાલ ના આવે તો વી નો ઉપયોગ કરવાનો બેટા. વી મૂડ આઉટ, ગરમી હોવા છતાં વી મૂડ આઉટ, અમે ફરવા ગયા. મોટે ભાગે કોન્ટ્રાસ્ટમાં ક્રિયા થઈ ગયા પછી આપણને કોન્ટ્રાસ્ટનો બેટા અંદાજ આવતો હોય છે. એટલે આપણે બને ત્યાં સુધી એક્શનને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઉલ્લેખ કરવો સારો. In spite of heat, ગરમી હોવા છતાં we moved out, અમે બહાર ગયા, અમે ફરવા ગયા. ક્લિયર? આટલું તમે ધ્યાન પર રાખજો. Good performance, good performance, Karthik not selected. Good performance, Karthik was not selected. કાર્તિક ને પસંદ કરવામાં આવ્યો નહોતો કે એની પસંદગી થઈ નહોતી. તો આ પોઝિટિવ સાઈડ છે, આ બેટા નેગેટિવ સાઈડ છે. પોઝિટિવ નેગેટિવ નો સરવાળો એનું નામ જ બેટા કોન્ટ્રાસ્ટ, જેને ગુજરાતીમાં વિરોધાભાસ કહેવામાં આવે છે. હવે અહીંયા ક્લિયર થઈ ગયું છે. તમે જવાબ તરીકે in spite of નો ઉપયોગ કરો. in spite of good performance, સારું પરફોર્મન્સ હોવા છતાં કાર્તિક was not selected. કાર્તિકની પસંદગી થઈ નહોતી. Despite holiday, આગળની એક્શન લખો બેટા. સૂચના મળે. Despite holiday, આગળની એક્શન લખો. હોલિડે સાથે
સીધો સંકળાયેલો સબ્જેક્ટ કયો હોય? બોલો બેટા, સ્ટુડન્ટ્સ. ડિસ્પાઇટ હોલિડે, હોલિડે હોવા છતાં સ્ટુડન્ટ્સ. reached school. રજા હોવા છતાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા. ઇઝ ઇટ ગુડ? લખાણ દે બેટા. Yeah. Despite strike, હડતાલ હોવા છતાં ગવર્નમેન્ટ supplied food and water. Despite strike, હડતાલ હોવા છતાં ગવર્નમેન્ટ સપ્લાઈડ ફૂડ એન્ડ વોટર. ગવર્નમેન્ટે ફૂડ અને વોટર સપ્લાય કર્યું. ક્લિયર? આ રીતે બેટા તમે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે સ્પેસિફાઈ કોન્ટ્રાસ્ટ ના ફ્રેઝ પ્રિપોઝિશન તરીકે ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ ને ખાલી જગ્યામાં સ્થાન આપી શકો છો. એમની સાથે જોડાયેલા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના પ્રશ્નને ડિસ્ક્રાઇબિંગ એક્શન ના ભાગ સ્વરૂપે મોટે ભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં જવાબ તરીકે લખી શકો છો. અને કોન્ટ્રાસ્ટ એટલે શું એની સમજ માટે પોઝિટિવ પ્લસ નેગેટિવ અથવા નેગેટિવ પ્લસ પોઝિટિવ એને કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે. આ સૂચનાનો બરાબર યાદ રાખી અને જવાબ સુધી સક્સેસફુલી પહોંચો. ઓકે, નોટ ડાઉન કરો, પછી આપણે આગળ જઈએ.
આગળ જઈએ બરાબર તો બે ટોપિકનો આપણે સ્ટડી કર્યો સ્પેસિફાય રીઝન સ્પેસિફાય કોન્ટ્રાસ્ટ હવે જોઈએ working hard blank working hard earning post TV સખત મહેનત કરવાને બદલે અનિલે ટીવી જોયું એકને બદલે બીજી ક્રિયા બેટા એને કરી આ ક્રિયાને બદલે અનિલે ટીવી જોવાની ક્રિયા કરી તો આ પ્રકારના ફ્રેઝને જોડવા માટે આપણે instead of INSTEAD of instead of નો આપણે ઉપયોગ કરીએ છીએ ધ્યાન રાખવાનું હોને બરાબર Rahul was selected Karthik. Rahul was selected Karthik. Rahul નું કાર્તિક ને બદલે સિલેક્શન થયું એકના બદલે બીજી ક્રિયા થઈ તો in place of Rahul was selected in place of Karthik कार्तिक ना बदले राहुल ની પસંદગી કરવામાં આવી એકના બદલે બીજી ક્રિયા થઈ બંને વાક્યોનો અભ્યાસ કરતા કયું ફંક્શન આપણા ધ્યાન ઉપર આવે છે બેટા તો તમે નિર્ણય કરી શકો કે અહીંયા ફંક્શન તરીકે specify interchange so beta specify interchange આંતરિક ક્રિયાઓ બદલાય છે વ્યક્તિ તો એનો એક છે પણ એની ક્રિયાઓમાં આંતરિક ફેરફાર છે આ ફંક્શનને instead of અથવા in place of એ સ્પેસિફાઈ કરે છે એવું આપણે ચોક્કસ તારવી શકીએ તો સ્પેસિફાઈ ઇન્ટરચેન્જના ફ્રેઝ પ્રિપોઝિશન્સ કયા તો પહેલો છે instead of ત્યાર પછી છે in place of આટલું આપણે પરીક્ષા માટે ધ્યાન ઉપર બેટા રાખવાનું છે કે ફંક્શન તરીકે સ્પેસિફાઈ ઇન્ટરચેન્જ ક્યારે કરી શકાય કયા પ્રકારના ફ્રેઝ પ્રિપોઝિશન્સ હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો તો પહેલું છે instead of અને બીજું છે in place of તમે આટલું ધ્યાન ઉપર રાખજો હવે આનો પરીક્ષામાં કેવી રીતે ઉપયોગ થશે બેટા જોઈએ going to school Nirav went to
થિયેટર. શાળાએ જવાને બદલે નીરવ થિયેટરે ગયો. એકના બદલે બીજી ક્રિયા કરી એને કહેવાય ઇન્ટરચેન્જ. ચાલો ટ્રાય કરીએ. ઇન્સ્ટેડ ઓફ. ઇન્ટરચેન્જ થયું એટલા માટે. We played match sitting at home. ઘરે બેસવાને બદલે અમે મેચ રમ્યા. એકના બદલે બીજી ક્રિયા અમે કરી. In place of. We played match in place of sitting at home. ઘરે બેસી રહેવાને બદલે અમે મેચ રમ્યા. એકના બદલે બીજી ક્રિયા કરી. Instead of paying fees, ફી ચૂકવવાને બદલે અઝીઝ. ફી ચૂકવવાને બદલે અઝીઝ કોણ છે? સબ્જેક્ટ. આગળની ક્રિયા પૂરી કરો. અઝીઝ enjoy જલેબી. ફી ચૂકવવાને બદલે અજીજે જલેબી ખાધી. એટલે કે ફીઝના પૈસાની અજીજે જલેબી ખાધી એવું કહેવાય. Instead of listening music, સંગીત સાંભળવાને બદલે डांस. જોજો બેટા આટલા સુંદર વાક્યો પણ તમને પૂછવામાં આવી શકે છે હો ને. instead of listening music સંગીત સાંભળવાને બદલે डांस કોણ છે? ઓબ્જેક્ટ. તો to be plus with 3. a dance was held. डांस નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. to be plus with 3. voice is passive, tense is simple past tense. ready? આ રીતે બેટા બધા પ્રશ્નોની સર્વાંગી તૈયારી કરવાની. આને કહેવાય સ્પેસિફાઈડ ઇન્ટરચેન્જ. એકને બદલે બીજી ક્રિયા કરવી અથવા એકના બદલે બીજું સ્થાન હોવું. એના જે ફ્રેઝ પ્રિપોઝિશન્સ છે એના નામ છે instead of, ins, TEAD, instead of, બીજું છે in place of. બરાબર? સુંદર તૈયારી કરજો. નોટ ડાઉન કરી લો પછી આગળ જઈએ.
चलो આગળ જઈએ હવે। कुणाल ran fast win the race। રેસ જીતવા માટે કુણાલ ઝડપી દોડ્યો। તો કુણાલનું ઝડપી દોડવા પાછળનો આ જે ભાગ છે એ બેટા પર્પસ છે, ઇન્ટેન્શન છે, ડિઝાયર છે, ઓબ્જેક્ટ છે, હેતુ છે। જ્યારે આવા હેતુ દર્શાવતા ફ્રેઝ પ્રિપોઝિશનને જોડવા હોય ત્યારે ત્યાં ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવામાં આવે છે। ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવામાં આવે છે ક્યારે? ઓબ્જેક્ટ દર્શાવતા વર્ડ્સને મુખ્ય વાક્ય સાથે જોડવાના હોય ત્યારે। બીજું વિરાટ played well winning the match। વિરાટ played well winning the match। મેચ જીતવાના હેતુથી વિરાટ સરસ રમ્યો। તો ત્યાં જવાબમાં with a view to લખા। અર્થ તો એક જ છે બેટા, અર્થમાં કોઈ તફાવત નથી, પણ આ જે ભાગ છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, આઈએનજી વાળું ક્રિયાપદ છે, એટલે ત્યાં હેતુ દર્શાવવા માટે અને એ હેતુને જોડવા માટે with a view to ફ્રેઝ પ્રિપોઝિશન તરીકે કામમાં આવે। અને મૂળ રૂપ હોય જેમ કે અહીંયા વિન છે, મૂળ રૂપ છે, એ મૂળ રૂપને જોડવા માટે ઓબ્જેક્ટ, પર્પસ, ઇન્ટેન્શન ને જોડવા માટે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવામાં આવે। યાદ રાખવાનું બંનેનો ઉપયોગ સરખો છે, કારણ કે તમે ફંક્શન તરીકે જ્યારે લખશો કે આ વાક્યના ફંક્શન જણાવો તો બિલકુલ ક્લિયર છે। સ્પેસિફાય શું બેટા? સ્પેસિફાય intention object purpose intention object purpose desire આ બધા એના ફંક્શન તરીકે ઉપયોગમાં લેવાય છે। આપણે બધાએ એને સરસ રીતે યાદ રાખવાના છે કે ફંક્શન તરીકે સ્પેસિફાય, ઇન્ટેન્શન, ઓબ્જેક્ટ, પર્પસ, ડિઝાયર વગેરેનું આપણે ચોક્કસ વર્ણન કરી શકીએ। આ ફંક્શનને કયા કયા ફ્રેઝ પ્રિપોઝિશન ક્લિયર કરે? તો પહેલું નામ છે in
ઓર્ડર ટુ એની સાથે બીજો ભાગ છે બેટા with view to આટલું આપણે ધ્યાન પર રાખવા સર બંનેના સિલેક્શનમાં તફાવત શું તો in order to પછી બેટા મૂળરૂપ આવે with view to પછી ક્રિયાપદ ing વાળું આવે નોંધ રાખવાની હો ને ભૂલ ના થાય સિલેક્શનમાં you can become sharp હવે પરીક્ષામાં શું ઉપયોગ થશે લેટ્સ ગો ચલો બેટા શીખી લઈએ in order to get good marks in order to get good marks સારા માર્ક્સ મેળવવાના હેતુથી અને ની એક્શન લખો આવો આવી શકે અને વક્ત હા સારા માર્ક્સ મેળવવાના હેતુસર અનિલે સખત મહેનત કરી ક્લિયર ચલો દિશા opened a hospital serving the poor દિશાએ ગરીબોની સેવાના હેતુથી હોસ્પિટલ ખોલી તો દિશા ઓપન હોસ્પિટલ સર્વિંગ લખ્યું છે with a view to શું આવશે બેટા with a view to serving the poor જાવ આવી ગયો બેટા એકદમ કમ્પ્લીટ આના કારણે આ જવાબ અને આ હેતુથી આ એક્શન ક્રિયા રેડી આગળ પાપા walked fast પપ્પા ઝડપી ચાલ્યા reach in time પાપા walked fast reach in time સમયસર પહોંચવા માટે પપ્પા ઝડપી ચાલ્યા આ મૂળ રૂપ છે તો જવાબમાં in order to આવે ક્લિયર ફાઇનલ બેટા students visited library with a view to આગળની એક્શન લખો with a view to પછી વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીની મુલાકાત લીધી કયા હેતુસર ધ્યાન રાખવાનું છે with a view to છે બેટા with a view to empowering empowering empowering
knowledge. Students visited library with a view to empowering knowledge. knowledge ને empowering કરવા માટે વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીની મુલાકાત લીધી. with a view to પછી empowering લખા. ઓકે, હજુ એક બાકી રહી ગયા છે. આપણો પ્રેરિત પૂરો થાય છે એટલે કાલે આપણે જોઈશું. ત્યાર પછી તમને ખબર તો છે કે નવો સિલેબસ 40% કટઆઉટ સાથે આવી ગયો છે. એની પર બેટા આપણે આવતીકાલે ચર્ચા કરવાની છે, બરાબર? એટલે એ પ્રમાણે આપણે આવતીકાલે કામકાજ શરૂ કરીશું. ઓકે, ત્યાં સુધી સી યુ બાય. આજરા નોટ ડાઉન બેટા કરી લેજો.